તો ફોન કરો કેટલે પહોંચ્યા છે. હા ચલો. જે જોડકું બહાર ફોટા પડાવી રહ્યું છે એને નમ્ર વિનંતી કે ચોરીમાં એમનો જે નંબર છે અત્યારે અંદર મંડપમાં આવી જાઓ. ઉભા રહેજો. હેલો. નમસ્કાર સાહેબ. નવજોત મહિલા વિકાસ ટ્રસ્ટ આયોજિત આજે સમૂહ લગ્નનું આયોજન છે, એના વિશે માહિતી આપશો? ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની જે હાકલ હતી એને પણ નોર્મલ અમારો પ્રોગ્રામ હોય છે એને અમે પ્રાધાન્ય આપીને આજે એ પણ પ્રોગ્રામ અહીં અમે કરી રહ્યા છીએ, જેથી કરીને દેશની સેવા કરવા માટે દરેક વ્યક્તિ પોતાનો અદભુત ફાળો આપી શકે. અને આજે 2 થી 3 હજાર જેટલા માણસો ભેગા થવાના છે અને આ પ્રોગ્રામને ખૂબ જ સુંદર રીતે સંચાલન કરી રહ્યા છે. એ માટે અમારા ગિરીશભાઈ પટેલ થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ. નવજોત મહિલા વિકાસ ટ્રસ્ટ આયોજિત આજે સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું છે. આપ નવ દંપતીના આશીર્વાદ આપવા આવ્યા છો, મેસેજ આપશો આપનો? નવજોત મહિલા વિકાસ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ અને જાયન્ટ્સ વેલફેર ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 12 દીકરા દીકરીઓ પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે, ત્યારે સૌપ્રથમ જે આપણા દેશના લોકો પહેલગામ ખાતે શહીદ થયા તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજના સમયમાં જ્યારે આર્થિક રીતે મધ્યમ વર્ગ જુદી જુદી સમસ્યાઓનો સામનો કરતો હોય ત્યારે સમૂહ લગ્ન એ આવા આયોજનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. એક માડવા ઉપર એક ખર્ચામાં એક સામટા 12 લગ્ન થાય તો આપણે સમજી શકીએ એમ છે કે કેટલો બધો ખર્ચ બચતો હોય છે, અને છતાં પણ એ લગ્નની ભવ્યતા પણ બદલાતી હોય છે અને વધતી હોય છે. તો હું આજે આ ત્રણેય નવજોત મહિલા વિકાસ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ અને જાયન્ટ્સ ક્લબને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું આવી પ્રવૃત્તિઓ કરવા માટે. આપણે જાણીએ છીએ કે લાયન્સ ક્લબ, જાયન્ટ્સ ક્લબ અને આ ત્રણેય ટ્રસ્ટ ભૂતકાળમાં પણ અનેક આવી સામાજિક પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે. જે 12 દીકરા દીકરીઓ આજે પવિત્ર બંધન બંધાવવામાં છે તેમને પણ હું ધન્યવાદ પાઠવું છું, તેમને આશીર્વાદ પાઠવું છું. અને આપણે બહુ બધા ભેગા થઈ અને હવે ભવિષ્યમાં આવા વધુ ઓછા ખર્ચે વધુ સારા કાર્યક્રમો, લગ્નો, જનોઈ વગેરે થઈ શકે એવી સમાજને એક અપીલ કરું છું. થેન્ક યુ વેરી મચ સર.